રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને સુરત અગ્નિકાંડ તો તમને યાદ જ હશે। આ બંને ઘટના પછી ફાયર સિસ્ટમને લઈ ખૂબ મોટી વાતો થઈ। રાજ્યભરમાં ફાયરના નામે કરોડોના ખર્ચ થયા, પરંતુ જે કચેરીઓ લોકોને નોટિસ આપે છે ત્યાં જ ફાયરના ઠેકાણા ન હોવાનું અને આધુનિક સાધનો ચલાવવા યોગ્ય કર્મચારી જ ન હોવાનું અમારી પડતાલમાં ખુલ્યું છે। ત્યારે ફાયરના નામે કેવી છે રાજ્યમાં સ્થિતિ, આવો જાણીએ। આગ લાગવાની ઘટના પછી આપણે ત્યાં તંત્ર જાગે અને નોટિસો પર નોટિસોનો વરસાદ કરી મૂકે, પરંતુ નવસારી મહાનગરપાલિકા આ દ્રશ્યો જુઓ। નોટિસ આપનારાઓની ઓફિસમાં જ કર્મચારીઓ અને આવતા અરજદારો સુરક્ષિત નથી, કારણ કે 1 થી 2 ફાયર ઇન્સ્ટિટ્યુશનના ભરોસે અહીં કર્મચારીઓ કામ કરી રહ્યા છે। બાકી ફાયર સેફટીના નામે કોઈ વ્યવસ્થા નથી। નવસારી નગરપાલિકા મહાનગરપાલિકાના બિલ્ડિંગની અંદર જ ફાયર સેફટીનું કોઈ પ્રાવધાન નથી। ત્યાં કઈ 3-4 બાટલા લગાવેલા છે અને એટલા બાટલાથી તો મને નથી લાગતું કે કોઈ આગ ઓલવી શકાય। હવે એ રિન્યુ થયેલા છે કે કેમ તેની બી મને જાણકારી નથી, પણ આખો ઢંગધડા વગરનો જે વહીવટ ચાલે છે, જે કમિશનર ગયા તે પોતાની જાતને આઈએએસ ને બહુ હોશિયાર ગણાવતા હતા, તેમણે જે દુનિયાભરનો ભ્રષ્ટાચાર કર્યો, તો આટલું બધું કર્યું તો ત્યારે એમણે ફાયર સેફટી માટેના પગલા પાલિકામાં બી લઈ લેવા જેવા હતા। એક તરફ મહાનગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવ છે, બીજી તરફ જેતપુર ફાયર બ્રિગેડ પાસે સાધનો તો તમામ પ્રકારના છે। સાંકડી ગલીઓમાં જઈ શકે તેવા 3 હાઈટેક બુલેટ અને 5 મોટા અત્યાધુનિક ફાયર ફાઇટર પણ છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ સાધનોને ચલાવવા માટે કોઈ તાલીમબદ્ધ સ્ટાફ કે કાયમી ફાયર મહેકમ જ નથી। કરોડોના આ આધુનિક સાધનો આજે માત્ર શોભાના ગાંઠિયા બનીને ધૂળ ખાઈ રહ્યા છે। જેતપુર નગરપાલિકા છે, આમ છતાં એક પણ ફાયર મહેકમ મંજૂર થયેલ નથી। એટલે ફાયર મહેકમ હાલમાં કોઈ મંજૂર થયેલ ન હોય। સરકારશ્રી દ્વારા 2021માં અમે 9 જગ્યા ફાયર મહેકમની મંજૂરી માટે દરખાસ્ત કરેલી છે, જે હજી સુધી એનો નિર્ણય થઈ આવેલ નથી। હાલમાં નગરપાલિકા દ્વારા નગરપાલિકાના ડ્રાઈવરો મારફત એની આવડતને ધ્યાને લઈ અને ફાયરની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત અગ્નિકાંડની ઘટના બને કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ઘટના, નોટિસ આપનારાઓને કોઈ ફેર પડતો નથી, પછી ભલે તેમના ઘરમાં જ સુરક્ષાનો અભાવ હોય। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં જે સ્થિતિ સામે આવી તેને જોતા ફાયર સેફટીને લઈ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, પરંતુ આપણે ત્યાં તો સ્થિતિ એવી છે કે જાગ્યા ત્યારથી સવાલ, પરંતુ તંત્ર ક્યારે જાગશે તે કહેવું મુશ્કેલ છે। નવસારીથી સંવાદદાતા રાકેશ સોલંકી સાથે જેતપુરથી ધ્રુવ મારુનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।